નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલું જુનારાજ ગામ છે। ત્યાં આઝાદી પછી કોઈ પણ પ્રકારનો રસ્તો નથી બન્યો તે પ્રકારની વાત સામે આવી રહી છે। એટલો ઉબડખાબડ રસ્તો છે। 1700ની આસપાસ જુનારાજની વસ્તી છે ને આને જ લઈને જેલમાંથી બહાર આવ્યા બાદ ધારાસભ્ય ચૈતર વસાવા એક બાદ એક કાર્યક્રમો આપી રહ્યા છે। દ્રશ્યો જોઈ લો કે અહીંયા ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો છે તે બોટ ઓળંગીને અહીંયા સ્થળ પર પહોંચ્યા છે, સ્પોટ ઉપર પહોંચ્યા છે। એટલે આના ઉપરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે વિકાસ મોડેલ ગુજરાતની એક તરફ વાતો થઈ રહી છે અને બીજી તરફ અહીંયા જોઈ શકો છો કે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સમર્થકો છે તેમને બોટ ઓળંગીને નદી પાર કરીને આવી રીતે અહીંયા આવવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે। એક તરફ વિકાસ મોડેલ ગુજરાતના મોટા મોટા બણગાવ ફૂંકવામાં આવી રહ્યા છે, ત્યારે નર્મદા જિલ્લાનો એ નાંદોદ તાલુકો અને આ સાંસદ મનસુખ વસાવાનું ગામ કહેવાય છે અને ધારાસભ્ય ચૈતર વસાવાના મમ્મીનું પણ આ ગામ કહેવાય છે। ત્યાં હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે તમે અહીંયાથી પસાર થાવ તો રોડ રસ્તાની એટલી દયનીય હાલત છે કે તમે ત્યાંથી વ્યવસ્થિત રીતે ઉપર જઈ પણ નથી શકતા ને આવી હાલાકી ભરી મુસાફરી છે તે અહીંના લોકો કરે છે। જીવના જોખમે લોકો મુસાફરી કરતા હોય છે ને આ જે કરજણ ડેમ નો વિસ્તાર છે, અહીંથી જુનારાજ જવા માટે એક બોટનો સહારો લેવામાં આવે છે ને બીજો જે ઉબડખાબડ રસ્તો છે ત્યાં પસાર લોકો આવી રીતે હાલાકીમાત કરતા હોય છે ને આપે દ્રશ્ય જોયા કે ધારાસભ્યની સાથે તેમના સમર્થકો છે। આજે જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, તંત્રનું ધ્યાન જે દોરવામાં આવ્યું છે કે જે રીતે જુનારાજના લોકો સાથે અન્યાય થઈ રહ્યો છે, આટલા સમયથી સરકાર છે, ધારાસભ્ય છે, પરંતુ કોઈ પણ તેમની જે વેદના છે તેમને વાંચા નથી આપી રહ્યો। જ્યારે પણ પ્રસૂતાનો દુખાવો ઉપડે ત્યારે મહિલાઓને આવી રીતે તાત્કાલિક ધોરણે છે તે આ બોટમાં લઈ જવી પડે, ત્યારે કોઈ પણ આરોગ્યની બાબતો હોય કે પછી બાળકોના શિક્ષણોની બાબત હોય એ તમામ એક મોટો સવાલ છે ને આપ અહીંયા દ્રશ્યમાં જોઈ શકો છો કે આ અહીંયા બોટ છે તે બાંધવામાં આવી છે ને હવે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પદયાત્રા કરીને આ બાબતના સંદર્ભમાં નર્મદા ખાતે જે વન વિભાગની કચેરી આવેલી છે ત્યાં આવેદનપત્ર પાઠવશે, કેમ કે આટલા વર્ષો વીતી ચૂક્યા છે ને આજ દિન સુધી અહીંયા રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે। કાચો રસ્તો હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ને આ જે વિસ્તાર છે તે પર્વતીય વિસ્તાર છે ને 10 કિલોમીટરની અંદર રાજપીપળાથી આ ગામ આવેલું છે ને ત્યાં દરરોજ લોકો આ પ્રકારની હાલાકીમાંથી પસાર થતા હોય છે ને એ જ દ્રશ્યના પગલે હવે જોવાનું એ રહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી બહાર આવ્યા બાદ એક મુદ્દાઓ ઉપાડી રહ્યા છે, લડાયક ભૂમિકામાં જોવા મળી રહ્યા છે। ત્યારે હવે આ તેમની લડાઈ કેટલી રંગ લાવે છે અને જુનારાજના જે લોકો છે તેમને રોડ રસ્તાનો જે સુખ છે તે ક્યારે મળે છે સૌથી મોટો સવાલ છે। અવારનવાર આરોપ થતા હોય છે કે વન વિભાગ દ્વારા કોઈ બાબતે આ રોડ બનાવવા માટે કનડગત કરવામાં આવતી હોય છે અને તેના જ કારણે હવે આવેદનપત્ર પાઠવીને જુનારાજના લોકોની જે સમસ્યા છે, પ્રાથમિક જે સુવિધાઓ છે રોડ રસ્તાની, તે રોડ રસ્તા તેમને મળે તેવા પ્રયાસ સર ને તેવા પ્રયત્નશીલ અત્યારે પ્રયાસ છે ધારાસભ્ય ચૈતર વસાવા કરી રહ્યા છે, જે કે તેમનો આ મત વિસ્તાર નથી કહેવાતું પણ તે આદિવાસી વિસ્તારમાં જે રીતે અલગ અલગ જિલ્લાઓમાં જઈ રહ્યા છે, લોકો માટે લડત ચલાવી રહ્યા છે અને જેલમાંથી છૂટ્યા બાદ હવે તેમની જે લોકપ્રિયતા પણ દિવસે ને દિવસે વધી રહી છે ને લોકો વચ્ચે તેઓ જઈને આ જે આંદોલન અને પદયાત્રાઓ કરી રહ્યા છે તેના કારણે આગામી દિવસોમાં જ્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે આ તમામ લડાઈઓ ખૂબ જ બેનિફિટ આમ આદમી પાર્ટી માટે સાબિત થશે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે। અત્યારે આ તમામ ઘટનાઓથી લોકો સાથે પણ આપણે વાતચીત કરીશું, ધારાસભ્ય સાથે પણ આપણે વાતચીત કરીશું। આ ઘટનાથી જોડાયેલા પડેપણના અપડેટો જોવા માટે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે